આ જિંદગીને 70 વર્ષ મેં જીવાડી કે જિંદગીએ મને જીવાડ્યું, એ પ્રશ્નનો ઉકેલ મને મળ્યો નહીં. પણ એક વસ્તુ નિશ્ચિત થઈ ગઈ, મારા હાથમાંથી મારી 70 વર્ષની જિંદગી જે અત્યંત મૂલ્યવાન હતી એ વેડફાઈ ગઈ. મને ખબર જ ના પડી ક્યારે 70 વર્ષ જતા રહ્યા. અહીંથી ત્યાં, ત્યાંથી અહીંયા, આ નહીં ને પહેલું ખબર નહીં કર્યા જ કર્યું. એમ થયું હું આ બધું કરું છું ને તો હું સુખી છું, મને મજા છે. અરે મને ખબર પડી ગઈ કે આ બધું કર્યું, વેડફાયો હું, અને જેને મજા કહેવાય, આનંદ કહેવાય, એ રહી ગઈ. હવે અચાનક જ્યારે ખબર પડી કે રોજ મને મૃત્યુ પૂછે છે 70મા વર્ષે, મે આઈ કમ ઇન સર વિધાઉટ નોકિંગ માય ડોર, ડેથ ઇઝ ઓલવેઝ કમિંગ ઇન. ત્યારે મને ખબર પડે છે કે અરે આ તો બારણે ટકોરા મૃત્યુના છે, પૂછ્યા વગર આવી ગયું છે, ગમે ત્યારે ઉચકી જશે અને નો આર્ગ્યુમેન્ટ, કશું બોલી નહીં શકાય, ચૂપચાપ જતા રહેવાનું છે. તૈયારી તો મેં કરી લીધી કે તો લઈ જજે, પણ મેં નવી પદ્ધતિ શોધી કાઢી સુખી થવાની. હું રોજ સવારે 3:30 વાગે ઉઠું અને મારી જાતે એક સુંદર ચા બનાવું, અને મને બહુ જ વાલ્લો છે ને એ હિંચકા ઉપર બેસી જાઉં 3:30, અને રોજ કશુંક વિચાર આવે, મને કંઈક પહેલો જે વિચાર આવે એ મારો. અને એ વિચાર જે મને આવે છે, એ વિચાર એવો હોય એને હું અમલમાં મૂકવાનો ટ્રાય કરું, દિવસમાં કે જીવનમાં. એ મારું બ્રહ્મ મુહૂર્ત છે, અને આ વિચાર એ મારો ધર્મ છે. મને એ વિચાર આવે ને એની પર મને એટલી ખુશી થાય, તો હું શું કરી શકું, એટલે હું મારી લાગણીઓ વિડીયો ઉપર વ્યક્ત કરી દઉં, અને એક સાક્ષી પુરાવો ઉભો કરું કે ભાઈ મને વિચાર આવ્યો ને સરસ છે, અને આ વિચાર મુજબ આજે હું જીવ્યો ને, સો આઈ એમ હેપી. અને એ વિચાર હતો આજે કે મેં એક નાનપણમાં ત્યારે વાક્ય સાંભળ્યું હતું કે જેવું વાવો એવું લણો. તમે જેવું રોપશો એવું ઉગશે. મારા આજના વિચારની અંદર મને એવું લાગ્યું સચે સચ આવું જ હોવું જોઈએ, અને આવું થાય છે જ. જેવા તમારા વિચાર એવા તમારા વાણી અને વર્તન. મને એમ થયું કે ચલો ને હું ભરોસો વાવું, તો હું વિશ્વાસનું વાવેતર કરું, હું ભરોસાની ખેતી કરું, હું મારા સંબંધોમાં વિશ્વાસને ઉગાડું, મારા સંબંધોમાં ભરોસો ઉગે, મારા માણસો મારામાં વિશ્વાસ મૂકે, એટલો બધો મૂકે, મારો એટલો બધો ભરોસો કરે કે એ લોકો પોતાનો ભરોસો ના કરે, એમને એટલો મારામાં વિશ્વાસ થઈ જાય. એ પછી મારા મા બાપ હોય, મારા ભાઈ બહેન હોય, મારી પત્ની, મારા બાળકો, આ બધા મારા છે, અને હું અહીંથી શરૂઆત કરું. આ મારો સંબંધ છે, લોહીનો સંબંધ છે. આ બધા જ એકબીજાથી લોહીથી જોડાયા છે, એટલે લાગણીઓથી જોડાયા છે. બહુ મુશ્કેલ છે સાહેબ, લાગણીઓના સંબંધો તૂટે, મુશ્કેલ છે. હા, પણ આ સમાજમાં કશું અશક્ય નથી. કેમ ખબર છે? લાગણીઓ ખૂટી ગઈ. આપણે બુદ્ધિની ખેતી કરી, તર્કની ખેતી કરી, આપણે આપણી બુદ્ધિને બેફામ છૂટ આપી, એટલે બુદ્ધિ હંમેશા છેતરે.
બુદ્ધિ હંમેશા ગણતરી કરે, નફો નુકસાન, શું મળશે શું નહીં. એટલે સંબંધોમાં લોચા પડવા માંડ્યા. પણ જો આપણે જ છીએ આપણી વચ્ચે, તો આપણે કેમ વિશ્વાસ ના વાપરીએ? આપણે બુદ્ધિને બાય બાય કેમ ન કહીએ? આપણે ભરોસો પેદા કરીએ એકબીજાની અંદર. બધા એવું વિચારે કે કોઈ કોઈનું ખરાબ કરી શકે જ નહીં, કેમ કે અમે લોકો છીએ. આપણે સંબંધોની અંદર વિશ્વાસ હોય. અને હું ખાતરીથી કહું છું સાહેબ, સંબંધોની અંદર એકવાર ભરોસો કે વિશ્વાસ વાપી જુઓ. એ લોકો એવું નક્કી કરશે, નહીં આપણે લોકો આવું કરી જ ના શકીએ, એની ખાતરી આપી શકે. દુનિયા અહીંની ત્યાં બદલાઈ જાય તો પણ, અને સંબંધો બચી જશે. સંબંધોને તમે ભરોસાનું, વિશ્વાસનું પાણી પીવડાવો, જો સાહેબ, એવા ખીલી ઉઠશે અને એની સુગંધ તમારા જીવનમાં મહેકી ઉઠશે. પણ શરત છે, સંબંધોને ભરોસો પીવડાવો.